ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય, જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ 2025 કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી। પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા। શ્રી ઓસમાણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે। આજ રોજ ઐતિહાસિક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે। પાટણના સ્થાપના દિવસે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ ઓસમાણ મીરના તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના તાલે રણ કી વાવને રંગી દીધી હતી। લીલીછમ હરિયાળી વચ્ચે રણ કી વાવની સુંદરતા અને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો। રણ કી વાવની સુંદરતામાં આજે 4 ચાંદ લાગી ગયા હતા। રણ કી વાવનો આજે જાણે ખરા અર્થમાં સૂરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું। આજ રોજ આયોજિત સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, પ્રાંત અધિકારી શ્રી તેમજ અધિકારી કર્મચારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આજે મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે। એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી, જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે। એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું। સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું। લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું।